નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ હાસ્યપ્રેમી દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપને હસાવવા માટે એક હસાયરા સ્વરૂપ શાયરી જેવી શરૂઆત કરવી છે. એક કવિ સંમેલનમાં કવિતાથી શરૂઆત કરી એક કવિએ. ટાઇટલ હતું હું ડરતો રહ્યો. કે બાળપણમાં હું મા બાપથી ડરતો રહ્યો, થોડોક મોટો થયો અને શાળાએ ગયો તો હું શિક્ષકોથી ડરતો રહ્યો. કે બાળપણમાં હું મા બાપથી ડરતો રહ્યો, થોડોક મોટો થયો અને શાળાએ ગયો તો શિક્ષકોથી ડરતો રહ્યો. યુવાનીમાં આવ્યો અને નોકરીએ ચડ્યો તો મારા સિનિયરોથી ડરતો રહ્યો. અને વયોવૃદ્ધ ગઢપણે ભક્તિમાં પડ્યો તો હું ભગવાનથી ડરતો રહ્યો. હું જીવનભર ડરતો રહ્યો. આમ જ્યાં બરોબર કવિતા પૂરી કરીતા ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થયા. એ કે કવિ, તમે આખાઈનું ડરવાનું કીધું, પત્નીને કાં ભૂલી ગયા? કવિ કે ઈ ભેગી જ આવી છે. હમણાં એક ભાઈ ઓફિસમાં બેઠા હતા ને એક નવા નંબરમાંથી એને ફોન આવ્યો. ઉપાડ્યો, સામેથી બેન બોલતા હતા. એ કે હાલો, તમે પરણેલા છો? બોલો કે ના, હજી કુંવારો છું. પણ તમે કોણ બોલો છો? એ કે તમારી ઘરવાળી બોલું છું. આ જાઓ ઘરે. થોડીક વાર થઈને પાછો એક નવા નંબરમાંથી ફોન આવ્યો. તો સામેથી એક બેન બોલતા હતા. એ કે હાલો, તમે પરણેલા છો? બોલો કે હા, પણ તમે કોણ બોલો છો? એ કે હું તમારી ગર્લફ્રેન્ડ બોલું છું. મને ખબર જ હતી કે તમે મારી સાથે છેતરપિંડી કરો છો. બોલો કે પણ એવું નથી, મારી ઘરવાળીનો ફોન આવ્યો તો એટલે મને એમ કે મારી ઘરવાળીનો ફોન છે. ત્યાં સામેથી ઓલા બેન કે તમારી ઘરવાળી જ બોલું છું, હવે ઘેર નું આવતા. ઉપાડી લીધો ભાઈ. અદ્ભુત છે બૈરાવો ભાઈ. હા, એક મારો ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ, આપણે છે ને નક્કી જ કર્યું છે જીવનમાં કે આપણા કરતાં ઓછું ભણેલી હોય ને એવી છોકરી સાથે લગ્ન કરવા છે. એટલે આપણો વટ જળવાઈ રહેવો જોઈએ. એમ ન કહેવી જોઈએ કે હું તમારાથી વધારે ભણેલી છું. મેં કીધું સારું કહેવાય. પછી થોડાક સમય પછી 2-4 વર્ષ વહી ગયા ને એમાં એક દી મને બજારમાં ભેગો થઈ ગયો. મન કે ભગવાનભાઈ કેમ છે? મેં કીધું કાંઈ નહીં, શાકભાજી લેવા આવ્યો. પણ તારે કેમ ચાલે? તું તો કહેતો હતો ને કે આપણો વટ જળવાઈ રહે, ઓછું ભણેલી હોય એવી છોકરી સાથે લગ્ન કરીએ તો. કેમ છે તારો વટ? મને કે વટ બટ કાંઈ નથી, કે ગમે એવું ભણેલા હોય ને તોય શાકની થેલી બાયું પકડાવી જ દે. હા, મજા આવે. મને કે એ વિગતે નિરાતે વાત કરશું. અત્યારે હજી ઘરે જઈને વટાણા ફોલવાના છે. અદ્ભુત બૈરાવો ભાઈ. એક ભાઈ બપોર વચ્ચે એની ઘરવાળી બહાર ગઈ હતી એટલે દરવાજો દઈ અને સૂઈ ગયા. થોડીક વાર થઈ ત્યાં બપોર વચ્ચે દરવાજો ખખડ્યો. તે ઓલાએ બારીમાંથી જોયું તે કોઈક બેન ખખડાવતા હતા. ઓલો બારીએથી કે બેન, બપોર વચ્ચે કોઈના દરવાજા ન ખખડાવાય. તો એ કે દરવાજો ખોલો, હું તમારી ઘરવાળી છું. બ્યુટી પાર્લરમાં ગઈ હતી. બ્યુટી પાર્લર વાળા સાડી કપડાં બદલી નાખે, ચહેરો બદલી જાય, જીભ નો બદલે. ઓ બાઈ, એક બેનને એના પતિ ઉપર શંકા કે આનું નક્કી કોઈક બીજી સ્ત્રી સાથે ચક્કર ચાલે છે. હવે એ કે આ શિક્ષક થઈને આવું કરે છે. એટલે એ બેન એના પતિનો ફોન ચેક કરે, રોજે રોજ ફોન ચેક કરે. અને એમાં એક હેમા લખેલો નંબર, અને એ નંબર ઉપર દિવસમાં 2-3 વખત ફોન આવેલા હોય અને 2-3 વખત ફોન કરેલા હોય. એ બેન રોજ આ બધું ચેક કરે. ક્યારેક તો ઘરે હોય અને હેમાનો ફોન આવે એટલે પેલો તરત જ કંઈક મારે સ્કૂલે કામ છે, તાત્કાલિક જવું પડશે, આમ છે તેમ છે, બાનું કરીને તાત્કાલિક નીકળી જાય. એમાં એ બેનની શંકા મજબૂત થઈ ગઈ. અને એક દી સવારના પોરમાં કાયદેસર ઉપાડો માંડ્યો. હો ભાઈ, મને ખબર જ હતી તમે આવા લફડા જ કરો છો, તમારું બાર ચક્કર ચાલે છે. મેં મારા ભાઈને ને મારા બાપાને બધાને બોલાવી લીધા છે, આગળ બધાય આવવાના છે. તમે મારી સાથે આવું કર્યું, એક ભાવમાં 2 ભાવ નહોતા કરાવવા. આમ કાળો બગડાટો બોલાવે. હો ભાઈ,
અને ત્યાં તો એ તમને કહું એનો સાળો ને એનો સસરા ને બધા આવી ગયા ભાઈ ને આખી શેરીમાં બગડાટી બોલે. પછી ઓલાએ કીધું કે શાંતિ રાખ. એ હેમાં લખેલું હતું ને એ નંબર ઉપર ફોન કર્યો અને ફોન સ્પીકર ઉપર રાખ્યો તો સામેથી કોઈ ભાઈ બોલતા હતા. સામેથી ભાઈ બોલતા હતા ને એણે કીધું એ કે બેન હું આ નંબર મારો છે, હું એની સ્કૂલનો આચાર્ય છું, હેડમાસ્ટર છું. એણે શોર્ટ ફોર્મમાં નામ લખ્યું છે હે માં, ફૂલ ફોર્મ છે હેડમાસ્ટર. તો એ તો ઘૂસ નીકળી, ઓલાનું જીવન આમને આમ પૂરું થઈ જાય શોર્ટ ફોર્મમાં. બોલો, આ એક જગ્યાએ એક પતિ પત્નીનું સંમેલન બેઠું હતું. એમાં પેલો જે એનાઉન્સમેન્ટ કરતો હતો ને એ ભાઈ બોલ્યો એ કે જેટલા પણ પુરુષો એની પત્નીના કહ્યામાં હોય એ બધા જ ઊભા થઈ જાય. એટલે હોલમાંથી બધા જ પુરુષો ઊભા થઈ ગયા હો, પણ એક ભાઈ બેઠો તો ખાલી. ઓલો સંચાલન કરતો તો એને એમ કે ભાઈડો માણા લાગ્યા, એક જ એવો છે કે જે પત્નીના કહ્યામાં નથી. એટલે એને પૂછ્યું કે તમે તમારી પત્નીના કહ્યામાં નથી? ઓલો કે એવું કાંઈ નથી, પણ અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે મારી પત્નીએ મને કીધું હતું કે આખું સંમેલન પૂરું થાય ત્યાં સુધી તમારી જગ્યાએથી ઊભા ન થતા. આયોજકો હાર લઈને ન્યા ગયા, ત્યાં જઈને બેઠા બેઠા સન્માન કર્યું. બોલ, હમણાં એક બેન એક વકીલ પાસે ગયા કે વકીલ સાહેબ હું થોડાક સમય પહેલાં ટ્રેનમાં જતી હતી, ટ્રેનની બારી પડી, મારી આંગળી કપાઈ ગઈ, મારે ભારતીય રેલવેની સામે 50,000નો દાવો માંડવો છે. ઓલો વકીલ કે બેન વાત સાચી, દાવો આપણે માંડી દઈએ, પણ તમારી આંગળી છે એની કિંમત 50,000 રૂપિયા થાય એવું કેમ સાબિત કરવું? ઓલા બેન કે જે આંગળી કપાઈ ગઈ ને એ જ આંગળીના ઈશારે હું મારા પતિનો આખો પગાર કઢવી લેતી હતી. આંગળીના ઈશારે બધું કરાવી લે ભાઈ, એ ભારતીય બૈરા. હા, એક ભાઈ ઘરમાં રાડો નાખતા હતા હમિયાજના. જો હું નેતા બની ગયો તો આપણા શહેરની શકલ બદલી નાખું, જો હું નેતા બની ગયો અને મુખ્યમંત્રી બનું તો આખા રાજ્યની દશા અને દિશા બદલી નાખું, જો હું વડાપ્રધાન બની ગયો તો આ દેશની દશા દિશા અને શકલ બધું જ બદલી નાખું, આ દેશની કાયા પલટ કરી નાખું. હું તો એની ઘરવાળી કે માપમાં જરે એટલો પીતા હોય તો રોંઢાદીના બોટલ ઢસીને ક્યારના મંડાણા છો કે આ બદલી નાખું ને તે બદલી નાખું, પૂછડું બદલી નાખું, ઢીકણું બદલી નાખું. ને નશામાં તમને ભાન નથી, રોંઢાદીના લુંઘીન વેમમાં મારો સણીઓ પહેરીને રખડો છો એ બદલી નાખો. પી ગયા પછી આખો બદલાઈ ગયો એ દેખાતું નથી. એક ભાઈ હમણાં કામેથી ઘરે આવ્યો ને તો એની ઘરવાળી કે આપણે પેલા મુંબઈવાળા માસી નથી, એનો ફોન આવ્યો હતો, એના છોકરાનું વેલ્ડિંગ રાખ્યું તો આપણે જવાનું છે. ઓલો કે ડોબી વેલ્ડિંગ ન કહેવાય, એને વેડિંગ કહેવાય. એ કે મને બધી ખબર પડે છો. હા, જેનો ફોન આવ્યો હતો, જે છોકરાનું ફરીથી કરવાનું જ ને એ છોકરાના એકવાર છૂટાછેડા થઈ ગયા છે ને ફરીથી કરવાનું છે, એટલે એને વેલ્ડિંગ જ કહેવાય. બૈરાઓ ગમે ને ફિટ કરી દે એવો ભાઈ. હા, અઘલો મારો મિત્ર મન કે ભગવાનભાઈ આ જાડી પત્ની હોય તો એના વખાણ કઈ રીતે કરી શકાય? મેં કીધું કાંઈ નહીં, એ તૈયાર થતી હોય ને ત્યારે બાજુમાં જઈને ખાલી એટલું જ કહેવાનું કે તારા રૂપનું આવરણ એટલું વિશાળ છે કે આ દર્પણમાં નહીં આવી શકે. આવરણ ને દર્પણ તમારે જોવાનું. હું મારા કાકાને એક દી પૂછતો હતો, મેં કીધું કાકા તમારા લગ્નને 25 વર્ષ થયા છે, મને એક વાત કહો કે આ 25 વર્ષમાં તમને શું બદલાવ લાગ્યો? મને કે કાંઈ નહીં, 25 વર્ષ પહેલાં જ્યારે અમારા લગ્ન થયા ત્યારે શરૂઆતના વર્ષોમાં હું ક્યાંય બહાર ગયો હોય કે સારા કામ માટે જતો હોય એટલે તારી કાકી મને કંકુનો ચાંદલો કરે અને ચોખાથી મને વધાવે. એ જે ચોખાથી મને વધાવે એ ચોખા મારા માથામાં 90% મારા વાળમાં રોકાઈ જાય, 10% ચોખા ખાલી નીચે પડે.
અને 25 વર્ષ પછી આજે પણ હું ક્યાંય બહાર જાઉં, સારા કામે જાઉં, એટલે તારી કાકી મને કંકુનો ચાંદલો કરે અને ચોખાથી મને વધાવે. એ ચોખા 25 વર્ષ પહેલાં નાખતી હતી તો 90% વાળમાં રોકાઈ જતા હતા અને 10% પડી જતા હતા. આજે ચોખા નાખે એટલે 10% ખાલી વાળમાં રોકાય છે, 90% નીચે પડી જાય. સપાટ કરી દીધું. હમણાં 2 મિત્રો પિક્ચર જોવા ગયા, પુષ્પા 2. એટલે પુષ્પા ફિલ્મ જોઈને આવ્યા ને તો એક ઓલાને કહે, યાર તે એક વસ્તુ માર્ક કર્યું ફિલ્મની અંદર. ઓલો કે શું? એ કે પુષ્પા ફિલ્મની અંદર પુષ્પાએ એના પત્નીના માન માટે થઈ અને રાજ્યનો મુખ્યમંત્રી બદલાવી નાખ્યો. તું જોતો ખરો યાર. આ જોઈને મને એમ થયું કે પુષ્પા જો આટલું કરી શકતો હોય તો આપણે આપણી પત્નીને કમસે કમ ઘરમાં તો થોડુંક માન સન્માન આપવું જોઈએ હો. ઓલો કે વાત તારી સાચી, પણ એના માટે પત્ની પણ શ્રીવલ્લી જેવી હોવી જોઈએ. આપણે કોંડા રેડ્ડી જેવી છે. ઘરે જાય તો ધબધબાટી બોલતી હોય. હા, હમણાં એક બેન ગમે ત્યારે જોઉં ત્યારે પૈસાનો રોપ જાડતા હોય. એમાં એક દી એક ઘરે કોઈક મહેમાન આવ્યા, બેનને ખબર નહીં કોણ છે. એ કે વાહ શું મકાન બનાવ્યા છે. ઓલા બેન કે તે બનાવીએ જ ને, અમે પૈસાદાર માણસો છીએ, અમે પૈસાવાળા છીએ. ઓલો અંદર આવ્યો તો 2-3 4 વ્હીલું પાર્કિંગ કરેલી હતી. ઓલો કે વાહ શું ગાડી છે. બેન કે હોય જ ને, અમે પૈસાવાળા છીએ. ઓલો ઘરમાં અંદર ગયો ને કે વાહ એ શું ફર્નિચર છે. તો ઓલા બેન કે હોય જ ને, અમે પૈસાવાળા છીએ. પણ તમે કોણ? તે ઓલાએ હાથમાં કાગળ આપ્યો. એ કે આ લ્યો જોઈ લ્યો, અમે ઇન્કમટેક્સ વાળા છે. આજ તમે ખરી જવાના છો જો પૈસાના જાડવા. હમણાં એક ભાઈ એના કાચની બારીમાંથી સામે જોતા જોતા એની ઘરવાળીને કે આમ જોતો. ઓલી સામેવાળી બેન, એ સામેવાળી બાઈ મને ક્યારની ફ્લાઇંગ કિસ આપે છે. તો એ બેને જોયું. એ કે તમને 1000 વખત કીધું છે કે તમે કાંઈ જોવું નહીં, પેલા આઘેના ચશ્મા પહેરી રાખો. એ તમારી ડોહી ફ્લાઇંગ કિસ નથી આપતી ને સિંગના ફોતરા ઉડાડે. હરખું જોવું તો ખરા પેલા. મારો ભાઈબંધ અઘલો એક દી મને કહેતો, મને કે ભગવાનભાઈ આપણે સનાતન ધર્મમાં સંસ્કૃતિ પ્રમાણે એમ કે છે કે 7 ભવનું બંધન હોય લગ્ન જીવન એટલે. તો એ કે આમાં ખબર કેમ પડે કે અત્યારે આપણો કયો ભવ ચાલતો હશે 7 ભવમાંથી? મેં કીધું બહુ સિમ્પલ છે યાર. જો પતિ પત્ની વચ્ચે રકઝક થાય અને પત્ની એમ કે તમારા પાન્યામાં પડી ગઈ, ભૂલ થઈ ગઈ, મને સમજાતું નથી તમે કેવા પ્રકારના માણસ છો, કેવા લખણના છો, એ મને સમજાતું નથી. હજી કયા પ્રકારનું મટીરિયલ ભગવાને તમારામાં ભર્યું છે ખબર નથી પડતી. જો આવું બોલે એટલે સમજી લેવાનું કે હજી શરૂઆતના 1-2 ભવની વાત છે. અને રકઝક થાયને જો પત્ની એમ કે તમારા પાન્યામાં પડીને તે દુની મને ખબર છે, તમારી છઠ્ઠી જાણું, તમારા આખા ખાનદાનની મને ખબર છે તમે કેવા છો બધાય, આમ બોલે એટલે સમજી લેવાનું કે 6ઠો હાથનો ભવ હાલે. પત્ની તો પત્ની છે ભાઈ. હા, એક ભાઈ બહારથી આવ્યો એટલે એની ઘરવાળીએ મસ્ત મજાની ચા બનાવી દીધી. ઓલાએ ચા પીધી. ચા પીને એની ઘરવાળીને કે વાહ મસ્ત ચા બનાવી જો, હું ખુશ થઈ ગયો. બોલ તારે શું જોઈએ છે? માગી લે, તું જે માગે એ આપી દઉં. એની ઘરવાળી કે હમણાં એક નવી ડિઝાઇનવાળો ચેન બહાર પડ્યો છે, મને એ ચેન લઈ દો સોનાનો. ઓલો કે ગાંડી માપમાં મગાય, બીજું કંઈક માગ. એની ઘરવાળી કે તો તમારા ફોનનો પાસવર્ડ આપી દો. ઓલો કે એ ચેન કઈ દુકાને મળે એ ખાલી કહી દે, હાંજે આવી જાય યાર. એ બધું જવા દે, તું ચેન માગી લે ખાલી. આ એક પતિ પત્ની ફરવા ગયા ને એટલે જે સ્થળે ફરવા ગયા હતા એ સ્થળે એક ચિત્રકાર ઊભો હતો.
આબેહૂબ પેઇન્ટિંગ બનાવી દે. એટલે એણે કીધું કે સાહેબ અહીં સુધી આવ્યા છો, તમારી પત્ની માટે એક પેઇન્ટિંગ બનાવડાવી લ્યો ને. ઓલો કે બનાવી નાખીએ, પણ સારું બનાવજો. ઓલો કે અરે સાહેબ તમે જોવ એટલે તમને એમ થઈ જાય કે આગળ બોલવા માંડશે. ઓલો કે નથી બનાવવું. એ કે પણ સાહેબ શું થયું? એ કે મૂંગી થાય એવું બનતું હોય તો કે અમે અહીં મૂંગી કરવા મથામણ કરીએ છીએ, તારે બોલતી કરવી ચાલે. મારો એક મિત્ર છે, એણે એના લગ્ન માટે કેવી કન્યા હોવી જોઈએ એના માટે 36 ગુણોનું લિસ્ટ બનાવ્યું હતું. આજે એ ભાઈ 37નો થઈ ગયો છે અને 36 ગુણોમાંથી એક જ ગુણ વધ્યો છે, ખાલી કન્યા હોવી જોઈએ. આ એક ભાઈ મૂંઝાઈને ચાની કીટલીએ બેઠા હતા. ત્યાં એનો એક ભાઈ બંધ આવ્યો. કે મૂંઝાઈને કાં બેઠો? એલા શું થયું? એ કે કાંઈ નહીં યાર, 2 દિવસ પહેલાં મારી પાડોશણને માટે મેં એક લવ લેટર લખ્યો હતો. એ લવ લેટર લખ્યો હતો અને એ લવ લેટર દેવા માટે મેં મારા કૂતરાને મોકલ્યો. કૂતરો સાલો કરિયાવરમાં આવેલો વફાદાર નીકળ્યો, પાડોશણને બદલે ઘરવાળીને દી આવ્યું. હવે 2 દિવસથી કે બૈરીની બીકથી હું ફરાર છું, મારી બીકથી કૂતરો ફરાર છે. બેમાંથી એક ઘરે નથી પહોંચતા. કે બોલો. એક બેન તો એના પતિથી રિસાઈ ગયા. તેને પતિને કે તમે અમને ન સમજી શકો. એક સ્ત્રીની વેદના એક સ્ત્રી જ સમજી શકે. તમે પથ્થર દિલ કેવા તમે ન સમજો. અમારી બાજુની વેદના એક બાઈ જ સમજી શકે. તે ઓલો કે તે તારી વેદના સમજવા હાટું થઈને મારે હું આ ઉંમરે બીજી લાવવી? સમજાવવા હાટું બીજી લાવરાવા તું નહીં રહેવા. તમે જોજો, પુરુષો એના સસરાને ત્યાં જાય ને એના સસરાના ઘરના એને બધુંય પૂછે, જમાઈરાજ કેમ છો, તબિયત પાણી સારા, ધંધા પાણી સારા, કાંઈ તકલીફ નથી ને, બધુંય પૂછે. પણ મારા બેટા એમ ન પૂછે કે અમારી દીકરી સાથે પરણી ગયા પછી કાંઈ વાંધો નથી ને. કારણ કે એને ખબર જ હોય કે આપણે જ મોકલ્યું અહીંથી વાવાઝોડું, હવે એ ત્યાં ગયા પછી કેમ હોય એને ખબર જ હોય ને, એ થોડું પૂછે. આ એક પતિ પત્ની વાસણવાળાની દુકાને ઊભા ઊભા ઝઘડો કરતા હતા. ઓલી બેન કે મારે આ નાનો ગ્લાસ લેવો છે. ઓલો કે નહીં આ મોટા ગ્લાસ લેવા છે. બેન કે નહીં આ નાના ગ્લાસ જ લેવા છે. ઓલો કે નહીં મોટા ગ્લાસ લેવા છે. તો ઓલો વાસણવાળો કે ભાઈ માની જાઓ, બેન કે છે એ બરાબર છે, બેનની વાત માની લ્યો, નાના ગ્લાસ લઈ લ્યો. ઓલો કે પણ તમને ખબર નથી, નાના ગ્લાસ તો લઈ લઉં પણ વાસણ કરવા જાઉં ત્યારે નાના ગ્લાસમાં હાથ નથી જાતો સાફ કરવા. જે મુશ્કેલી છે એ મને ખબર હોય, તને ખબર હોય. ના, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે રાત્રે છે ને મારી તરફ મોઢું રાખીને સુવાનું રાખજો, મને ઊંઘ નથી આવતી. ઓલો કે તારી બાજુ મોઢું રાખીને હું તો પછી મને નથી આવતી. ભયંકર ભૂતાવળ વળગે એનું કરવું શું મારે? એક મીડિયાવાળો એક ભાઈને પૂછતો હતો, એ કે સાહેબ માની લ્યો કે કોઈ ભૂત તમારી પત્નીને પકડીને વહી ગયું તો તમે શું કરો? ઓલો કે હું કાંઈ ન કરું, હું શું કામ કાંઈ કરું? ભૂત પકડી ગયો, ભૂતની ભૂલ ભૂત ભોગવે, આપણે કાંઈ લેવા દેવા નહીં. અદ્ભુત છે યાર, બૈરાઓને સમજવું નહીં બહુ અઘરી વસ્તુ છે. હા, ગાંધીજી એવું કહીને ગયા છે કે સત્ય પરેશાન હોઈ શકે, પરાજિત ન હોઈ શકે. પણ અત્યારે ગાંધીજીને કોણ કહેવા જાય કે ઘરવાળી જ્યારે નવું શાક બનાવે અને પતિને ખવડાવ્યા પછી પૂછે કે શાક કેવું બન્યું, ત્યારે સત્ય પરેશાન પણ થાય અને સત્ય પરાજિત પણ થાય. આ કોણ મેસેજ આપવા જાય ગાંધીજીને? એક જમાઈ એના સસરાની ઘરે ગયો, એક ભાઈ એના સસરાની ઘરે ગયો તો એની સાસુ કે જમાઈરાજ તમે જ્યારે આવો ત્યારે એકનો એક જ શર્ટ પહેરીને આવો છો, તમારી પાસે બીજો શર્ટ નથી? તે બોલો કે તમે એ બધી બાબતમાં પડવાનું રહેવા દો, હું કેવો શર્ટ પહેરીને આવું છું.
હું તમારી ઘરે જ્યારે જ્યારે તમારી દીકરીને તેડવા આવું છું, તમારી ઘરે 4 દીકરીઓ છે, મેં કોઈ દી કીધું કે આ એકને જ હું કામ મોકલું? એ પર્સનલ મેટર છે, એ ખોલાવવાનું રહેવા દો. તો આ એક જગ્યાએ દરિયામાં સુનામી આવી ને, તે એક ભાઈની પત્ની સુનામીમાં દરિયામાં તણાઈ ગઈ. 3-4 વર્ષ પછી એ ભાઈ એ જ દરિયા કાંઠે બેઠી અને બેઠો બેઠો દારૂ પીતો હતો ને એમાં દરિયાના મોજા આવે ને આ ભાઈના પગ ખખાડીને નીકળી જાય. દરિયાના મોજા આવે ને પગે અડીને નીકળી જાય. તાવડો આ પીતા પીતા શું કહે ખબર? તું ગમે એટલી વખત આવે ને મારા પગે પડે પણ હું એને પાછી નહીં લઉં. તારી ભૂલને તું ભોગવ. એક બેન એના પતિને કહેતા હતા, અમે બૈરાઓ આખો દી ઘરનું કામ જ કર્યા કરવાનું, અમારે રોજ ઉઠીને તમારા રોટલા જ ટીપવાના. એવું ક્યાં કાયદામાં લખ્યું છે કે દરેક પત્નીએ જ એના પતિને ખવડાવવાનું? ઓલો કે ગાંડી, તને એટલી તો ખબર પડવી જોઈએ ને કે દરેક કેદીને જમાડવાની જવાબદારી જેલમાં સરકારની જ હોય. તારી જ જવાબદારી છે. હમણાં એક બેન બજારમાંથી આવ્યા, એક બોક્સ હતું. બોક્સ જેવું ટેબલ ઉપર મૂક્યું એટલે એના પતિની નજર પડી. એટલે એની પત્ની કે અંદાજ લગાડો બોક્સમાં શું હશે? ઓલો કે આ બોક્સમાં નક્કી કંઈક ખાવાની જ વસ્તુ હશે. એની ઘરવાળી કે તમારો અંદાજ હાવ સાચો છે, એ તમને જ લાગુ પડે છે, એમાં મારા ચપ્પલ છે. તારે જ ખાવાના છે, ગમે એમ કરતું. એક ભાઈએ તો એક વખત કોર્ટમાં કેસ કર્યો. એ કે જજ સાહેબ, મારે ને મારી પત્ની વચ્ચે 10-15 દિવસે ઝઘડો થયા કરે છે અને અમારા ઝઘડામાં સમાધાન કરવા માટે મારી પત્ની વારે વારે મારા શાળાને અહીંયા બોલાવે છે અને એને બોલાવે એટલે એ પ્લેનમાં જ બોલાવે. એ અહીંયા આવે, મને ખીજાઈ જાય, એકાદ ઝાપટ મારી દે અને સમાધાન કરાવીને પાછો જતો રહી અને જાય તોય પાછો પ્લેનમાં જાય. જજ સાહેબ કે તો વાંધો શું? એ કે પણ સાહેબ એ પ્લેનમાં આવે જાની ટિકિટ મારી ઘરવાળી મારા ક્રેડિટ કાર્ડમાંથી બુક કરાવે. પછી જજ સાહેબે સોલ્યુશન આપ્યું. એ કે એક કામ કર ભાઈ, આમાં બીજું કંઈ ન થાય, કારણ કે આ તકલીફ તારા એકની નથી, દરેક પુરુષોની આ જ તકલીફ છે. એટલે તું એક કામ કર, તું તારું સ્થળ બદલી નાખ અને જ્યાં તારો સાળો રહેતો એ શહેરમાં ટ્રાન્સફર થઈ જા, એટલે તારે ટિકિટનો ખર્ચો નહીં લાગે. જજ સાહેબ અનુભવી માણસ ખરા ને બાપા. હા, પત્નીઓને શંકાની કોઈ દવા નહીં હો. અદ્ભુત. એક ભાઈ બીજા કરો હાવ ડાયો ડમરો થઈ ગયો, સુધરી ગયો, ભક્તિમાં ભળી ગયો, લોકોની સેવા કરે, સત્કર્મ કરે, ભજન કીર્તન કરે, એકદમ સીધો માણસ બની ગયો. તોય એક બેન એની બેનપણીને શું કહે ખબર? હવે તો હાવ સુધરી ગયા છે, કોઈ છોકરીની હામુય જોતા નથી ને હવે એની નજર છે ને ઉપર સ્વર્ગની અપ્સરાઓમાં પડી છે, મને ખબર છે. બોલો. અદ્ભુત હોય. આ કોઈ પુરુષ એમ કે ને કે મારી પત્ની આરસની મૂર્તિ છે, તો સીધે સીધું સમજી નહીં લેવાનું કે આરસની મૂર્તિ છે. કારણ કે ઘણા લોકોને અળ બોલવામાં તકલીફ થાય એટલે અળની જગ્યાએ ર બોલે. આરસમાં ર કાઢીને અળ લગાડ્યું. હમણાં એક ભાઈ એના બાજુવાળાને કે, પ્રેમજીભાઈ, હમણાં થોડાક દિવસ પહેલાં મારા સાસુ મારા ઘરે આવ્યા હતા, ત્યારે તમારો કૂતરો એને કરડી ગયો હતો. તો એ કે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે એ કે જે કાંઈ ખર્ચો થતો હોય એ હું આપી દઈશ. કે ઓલો કે એમ ખર્ચા બરચાની વાત નથી કરતો, પણ મને ખાલી તમે એમ કહો કે આ કૂતરો તમે વેચી દો તો મારે તમને કેટલા રૂપિયા આપવા પડે? ઓલો કે ઈ કેમ બને? એ કે કારણ કે હું પણ તમારી જેમ જ મારા સાસુને એકવાર કહી દો તો ત્યાંથી વેચાતો લઈને આવ્યું. મારો એક મિત્ર છે, એક દી એના સસરાને ફોન કર્યો.
કે હાલો સસરાજી કે બોલો જમાઈરાજ, તમારી દીકરી હવે સંપૂર્ણપણે મારા કહ્યામાં છે, મારી દરેક વાત માને છે, હું કહું એમ બધું જ કામ કરે છે. તેના સસરા સામેથી ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. એ કે શું વાત કરો? એ કે હા. એના સસરા કે ખોટી વાત છે, મને ખબર છે કે આજે 1 એપ્રિલ છે ને તમે એપ્રિલ ફૂલ બનાવો છો. કે અમારો દાગીનો તમને ખબર ન હોય. હા, મારો ભાઈબંધ અઘલો મને કે ભગવાનભાઈ એક શાયરી લખી આપણે, સાંભળો તમને કામ લાગશે. મેં કીધું સંભળાવ. ત્યારે મને કે બગીચામાં બેઠા બેઠા હુજ્યું છે કે પ્રેમિકાની બાહોમાં મને એવો તો જોશ આવ્યો, કે પ્રેમિકાની બાહોમાં મને એવો તો જોશ આવ્યો. મેં કીધું શું વાત છે યાર, પ્રેમિકાની બાહોમાં મને એવો તો જોશ આવ્યો. પણ મેં કીધું આગળ તો કે. અરે મને કે સાંભળો, પ્રેમિકાની બાહોમાં મને એવો તો જોશ આવ્યો, અન ઘરવાળીએ જોઈ લીધો, સીધો હોસ્પિટલમાં જ હોશ આવ્યો. ભાંગી નાખ્યો. પણ ભાઈ, એક ભાઈ ઘરે આવ્યા, જેવા હજી ઘરમાં પ્રવેશ કર્યો ને ત્યાં એની ઘરવાળી કે બહાર આટલો બધો વરસાદ છે ને તમે મોડા ક્યાં આવ્યા? ઓલો કે બહાર છે ને એક સાડીઓનો સેલ હતો, હું એ જોતો હતો. તો એની ઘરવાળી કે તો સાડી લાવ્યા, લેતા વાય નહીં? ઓલો કે લાવવી હતી પણ બધી સાડીઓ પહેરેલી હતી. હા, એક કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો. એટલે છૂટાછેડાના કેસનો ચુકાદો આપતા જજ સાહેબે કીધું કે જો ભાઈ, તમારી પત્ની તમારાથી છૂટી પડે પણ તમારે તમારા પગારનો અડધો ભાગ તમારી પત્નીને આપી દેવો પડશે. અડધો પગાર ભરણ પોષણ માટે તમારી પત્નીને તમારે ચૂકવવાનો છે. ઓલાએ સાંભળ્યા ભેગું કીધું ઓકે જજ સાહેબ ડન, અડધો પગાર દીધો. એનો વકીલ કંઈ બોલે એ પહેલાં આણે ડન કહી દીધું. જજ સાહેબે ચુકાદો આપી દીધો. બહાર આવતા હતા એટલે હાલોનો વકીલ કે ભલા માણસ એમ હા પાડી દેવાય, કંઈ અડધો રદ પગાર આપી દીધો તે, હું તમને ફાયદો કરાવત. ઓલો કે ફાયદો જ છે, પેલા આખો લઈ જતી હતી. અડધામાં પત્યું છે કે પેલા આખો લઈ જતી. અદભુત છે. લગ્ન જીવન કર્યા પછી માણસ જે ઘૂમરે ચડે છે, ઓહો. આ એક મનોવૈજ્ઞાનિકે લગ્ન જીવન શું છે આ સમજવા માટે થઈને લગ્ન કરી લીધા. 5 વર્ષ થઈ ગયા છે. મનોવૈજ્ઞાનિક હવે વિચાર કરે છે કે મનોવિજ્ઞાન શું છે. હમણાં એક કાકા દવાખાને દાંત કાઢવા ગયા. ડૉક્ટરે દાંત જોયું, ચેક કર્યું. ડૉક્ટર કે દાંત કાઢવો જ પડશે અને દાંત કાઢવાના 2000 રૂપિયા થશે. કાઉન્ટરે પૈસા જમા કરાવતા હો. એટલે કાકા બહાર નીકળ્યા. બહાર આવી અને પાછા અંદર ગયા. ડૉક્ટર સાહેબને કે મારી ફાઇલ લાવો પાછી. ડૉક્ટર સાહેબ કે કેમ, શું થયું? દાંત નથી કઢાવવો? એ કે તમે દાંત કાઢવાના 2000 કીધા હતા. મેં બહાર જઈ અને તમારા રિસેપ્શન ઉપર જે છોકરી બેઠી એ છોકરીને જઈને કીધું કે હાવ વાંદરી લાગત, ભૂનની લાગત, બોબડી આવી કાળી કલૂટી ક્યાંથી આવી? તો તમે જે દાંતના 2000 કીધા હતા ને એ ઓલી મફતમાં કાઢી દીધો. હમણાં એક છોકરીએ એના બોયફ્રેન્ડને ફોન કર્યો. એના બોયફ્રેન્ડને ફોન કર્યો તો એનો બોયફ્રેન્ડ નહોતો, તો એના ભત્રીજાએ ફોન ઉપાડ્યો. તો ઓલી છોકરી કે હેલો બેટા, તારા અંકલને કો ફોન આપતો. તો ઓલો છોકરો કે પણ તમે કોણ બોલો છો? તારા અંકલને કહેજે કે એની જાનનો કોલ આવ્યો હતો. ઓલો છોકરો થોડીક વાર રહીને કે પણ આમાં ટ્રુ કોલરમાં તો નવરી બજાર બતાવે. અદભુત કીધું. આ ખોટે પનારે પડી ગઈ કીધું તું ભાઈ. ભયંકર ભાઈ, ભૂકા કાઢી નાખે. હમણાં તો એક ભાઈ અમારા દીવમાં બિયર બારમાં, જેવો બિયર બારમાં ગયો, વેઇટરને ઓર્ડર કર્યો દારૂનો. એટલે વેઇટર દારૂની બોટલ લઈને આવ્યો અને બોટલ હજી મૂક્યા ભેગી ઢાંકણું ખોલીને કોરે કોરું ઘટઘટાવી ગયો હો. વેઇટર કે પણ સાહેબ એમાં પાણી બાણી તો મિક્સ કરો. ઓલો કે
1 મહિનાથી દારૂ પીધો નથી, જોયા ભેગું મોઢામાં પાણીના હેડા છૂટવા માંડ્યા હતા. એ કે ભળી જાહે એમાં, આમ પાણી ભેળવી લઈ. બોલો. હા, એક છોકરો જ્યોતિષ પાસે ગયો હમણાં. જ્યોતિષ પાસે જઈને કે મહારાજ, મને એક છોકરી બહુ ગમે છે, હું શું કરું કે જેથી કરીને એ છોકરી રાજી થઈ જાય? મહારાજ કે એક કામ કર, એ છોકરીને જે વસ્તુ ગમતી હોય એ લઈ આવીને આપી દે, એટલે એ રાજી થઈ જશે. તો છોકરો કે પણ મહારાજ, એને મારો ભાઈબંધ ગમે છે, કેમ લાવીને આપી દેવો એને? એક નાનો એવો ટેણીયો એને મમ્મીને પૂછતો હતો કે મમ્મી, આ બધા વશીકરણ કે વશીકરણ એટલે શું કહેવાય? એની મમ્મી કે જો બેટા, વશીકરણ એટલે કોઈ વ્યક્તિને આપણા કહ્યામાં કરી લઈએ, કોઈ વ્યક્તિને આપણી બધી જ વાતો મનાવતા કરી લઈએ, આપણે જેમ કહીએ એમ કરવા માંડે, એને વશીકરણ કર્યું કહેવાય. ત્યાં છોકરાના પપ્પાએ અવાજ દીધો, એ કે ટૂંકમાં કહી દે કે લગ્ન કર્યા પછીનો પતિ કહેવાય. એ પછી વશમાં જ હોય, તમારે બહાર ન નીકળે. હમણાં એક ભાઈ એને ઘરવાળીને કહેતા હતા, મારે ગંગા સ્નાન કરવા માટે જવું છે, મારે પાપ ધોવા જવું છે. ત્યાં એનો ભાઈબંધ આવ્યો, એ કે એક કામ કર, એ બધો પ્લાન રહેવા દે, ખર્ચો થાય, તારા બધાય પાપ હું આગળ ભાભીને કહી દઉં છું, પાપ હો તો તને ધોઈ નાખે. ન્યાઠે ધક્કો ખાવા જવાય કઈ? એક ભાઈએ ઓફિસેથી ઘરે આવ્યો ને, ઘરે તો એની ઘરવાળી હાવ રડું થવા માંડી. બોલો કે પણ શું થયું ગાંડી, કેમ આમ રોવા માંડી? એની ઘરવાળી કે કંઈ નહીં, મેં આજ કેટલા સમય પછી તમારા માટે થઈ અને ઘીવાળો શીરો બનાવ્યો હતો, તે હું જરીક કામ કરવા બહાર ગઈ ને, તે આપણો ડોગી છે ને, એ શીરો ખાઈ ગયો. ઓલો કે ચાંદી રહી જા, એમાં રોવાય ગાંડી, આપણે બીજો ડોગી લઈ આવશું. ઓલાને ખબર હતી કે આમાં ડોગીનું જોખમ છે. એક નવા પરણેલું કપલ હતું ને, નવદંપતિ, હજી નવા જ લગ્ન થયા હતા. તો ઓલા છોકરાને એમ થયું કે લે આને પાણીપુરી ખાવા લઈ જાઉં, બૈરાઓને બહુ ગમે એટલે. તે બે પાણીપુરી ખાવા ગયા, એક જ ડીશમાંથી બે પાણીપુરી ખાતા હતા. એ પાણીપુરી ખાતા હતા, એમાં છોકરો એની ઘરવાળીની સામું એક ધારું ટગર જોયો. તો એની પત્નીને એમ થયું કે આ રોમેન્ટિક મૂડમાં જોતા હશે, તો પત્નીએ રોમેન્ટિક થઈને પૂછ્યું, શું જુઓ છો? બોલો કે થોડુંક ધીમે ખા, મારો વારોય નથી આવતો, ભૂખડી બારસ. ઝપટ કરવા માંડી એક ધારી. એક ગામમાં સત્સંગ સભા ચાલતી હતી, તો એમાં એક મહારાજ પ્રવચન આપતા હતા. આ દુનિયામાં કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, દરેક વ્યક્તિએ મરવાનું છે, મૃત્યુ નિશ્ચિત છે. એટલે તમારા ગામની અંદર પણ એક વ્યક્તિએ ફરજિયાત એક દિવસ મરવાનું જ છે. આમ કીધું ને એમાં એક જગ્યાએ ખૂણામાં બેઠો એક દાંત કાઢતો હતો. મહારાજ કે કેમ દાંત કાઢો છો? બોલો કે તમે કીધું ને કે આ ગામનો દરેક વ્યક્તિ એક દિવસ મરવાનો છે. એ કે હા તો? એ કે હું આ ગામનો નથી, હું તો આ ગામનો જમાઈ થઈને આવ્યો છું. આને કોણ સમજાવે? કદાચ તું જવાનો જંતર બજાઈ દે. એક ભાઈએ નવી ભજીયાની લારી ચાલુ કરી. એટલે ભજીયાની લારી ચાલુ કરીને તે એની બાજુવાળા કાકાએ જોયું તો એનો લેંઘો પાછળથી પીળો થઈ ગયો હતો. એટલે બાજુવાળા કાકા કે આ પાછળ કેમ પીળો ડાઘ પડી ગયો? એ કે કાંઈ નહીં, અમે નવી ભજીયાની લારી શરૂ કરી છે, એટલે ગઈકાલે અમે ડેમો માટે બટેટાના ભજીયા બનાવતા હતા, એટલે બટેટા પૂરા થઈ ગયા, એટલે મરચાના બનાવી નાખ્યા, અને ગ્રાહક ઓછા હતા એટલે ભજીયા વધ્યા હતા. એ બધા રાત્રે હું ખાઈ ગયો, સવારનું એનું રિફ્લેક્શન છે. અઘરા ભજીયા છે હો ભાઈ. હમણાં એક નિવૃત્ત શિક્ષક બેંકે ગયા, એટલે એટીએમ ખરાબ હતું, તો પૈસા ન ઉપડ્યા, એટલે સાહેબે ચેક કાઢી અને પૈસા ઉપાડવાનું નક્કી કર્યું કે મારે 1000 રૂપિયા ઉપાડવા છે. ચેકબુકમાં ચેક ભરી સાઇન કરી અને કેશિયરને આપ્યું.
એટલે કેશિયર કે સાહેબ તમે ચેકથી પૈસા ઉપાડો તો 5,000થી નીચે ન ઉપાડી શકો. સાહેબ કે પણ મારે 1,000 જ જોઈએ છે. પેલો કેશિયર કે સોરી સાહેબ, પણ તમે 5,000થી નીચે ચેકથી ન ઉપાડી શકો. સાહેબ કે કાંઈ વાંધો નહીં, બીજો ચેક કાઢ્યો. 6,000 રૂપિયાની રકમ ભરી અને કેશિયરને ચેક આપ્યો. 6,000 રૂપિયા કેશિયરે રોકડા આપ્યા. દાદાએ સાહેબે 1,000 રૂપિયો ગણીને ખિસ્સામાં નાખી દીધો ને 5,000ની જમા પાવતી ભરીને પાછા જમા કરાવ્યા. કે તમારા નિયમ બનાવવા વાળા છે ને એ અમારા શિક્ષકો પાછે જ ભણી ગયા ભાઈ. હમણાં એક બેન દવાખાનામાં ઓપરેશન થિયેટરમાંથી દોડીને બહાર આવી ગઈ. જેવા બહાર આવ્યા ને તેનો પતિ જોઈ ગયો, શું થયું, કેમ બહાર આવી? એ કે નર્સ એમ કહેતી હતી કે આ સાવ નાનું ઓપરેશન કહેવાય, સામાન્ય બાબત છે, આમાં મૂંઝાવાનું ન હોય, સેજ પણ ડર નહીં રાખવાનો, બધું થઈ જશે. તેનો પતિ કે બરાબર છે, પણ સામાન્ય ઓપરેશન છે, એમાં કંઈ બી જવાનું થોડું હોય. એની ઘરવાળી કે એ નર્સ કહેતી હતી પણ મને નહીં, ડૉક્ટરને કહેતી હતી. ડૉક્ટરને જી કે પેલો અનુભવ છે, આપણા ખોબા ઉપાડી લઈને. એક જગ્યાએ સિટીમાં ટ્રાફિક જામ થઈ ગયો, જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો. એટલે આમ હકટટ 4 વ્હીલોના થપ્પા લાગી ગયા. એમાં એક ભાઈ છે એ બધા ગાડીઓવાળા પાસે જતો હતો. તે એક ગાડીનો કાચ ખખડાયો, પેલા કાચ ઉતાર્યો. એ કે શું થયું? એ કે તમને ખબર નથી, આપણા દેશમાંથી 200 જેટલા નેતાઓને આતંકવાદીઓએ કિડનેપ કરી લીધા છે. એને કિડનેપ કરી લીધા છે અને એને ડિમાન્ડ મૂકી છે કે 500 કરોડ રૂપિયા આપો, નહીતર અમે આ બધાને પેટ્રોલ છાંટીને બાળી દઈશું. તો પેલો ગાડીવાળો કે શું થયું, બધા ફાળો આપે છે કે નહીં? પેલો કે હા આપે છે, બધાય ફાળો આપે છે. કેટલોક આપે? એ કે કોક 1 લીટર પેટ્રોલ આપે, કોઈક 2 લીટર પેટ્રોલ આપે, યથાશક્તિ કોઈક અડધો લીટર આપે છે. કે ઓલા બળી જાય એટલું પેટ્રોલ થાય એટલે મોકલી દેવાનું છે આપણે એને. હમણાં એક છોકરી સમોસા ખાવા ગઈ. એટલે સમોસા ખાતી હતી ને, તો સમોસાની ઉપર ચટણી ને બધું લગાડીને આખું સમોસું મોઢામાં નાખતી. કોઈ વાતે સમોસું આખું મોઢામાં જાય નહીં. તો એ છોકરી ઓલા સમોસાવાળા ભાઈને કે ભાઈ થોડાક નાના બનાવો, આ સમોસું મોઢામાં નથી જાતું. ઓલો કે બેન આ સમોસું છે અવડું જ બને, પાણી પૂરી નથી તો આખું જાય. ખવાતું હોય એમ ખવાય, બધું પાણીપુરીની જેમ જ ખાવું તમારે. ગજબ સમય છે. હમણાં હું એક દી શાકભાજી લેવા ગયો બજારમાં. શાકભાજી લેવા ગયો ને એટલે મેં બધું શાકભાજી લઈ લીધું. પછી ઓલા શાકભાજીવાળાને કીધું 5 રૂપિયાનો મીઠો લીમડો તો આપી દો. એટલે મેં 5 રૂપિયાનો મીઠો લીમડો આપો એમ કીધું ને, તે બાજુમાં એક માસી હતા, મને સંભળાવતા કે આવા લોકોએ જ મોંઘવારી વધારી છે, જે વસ્તુ મફતની મળે છે એના પૈસા આપીને ખરીદી કરે છે, બોલો. પણ આપણે પાછા ન પડીએ. મેં સામું ઠપકાર્યું. મેં કીધું એમ તો બધુંય મફતમાં મળી જાય, ભીખ માંગવાવાળાને શરમ ન આવે તો. તમારે બધું લઈ લેવું, બૈરાઓનું હાલે તો શાકભાજીવાળાને પૈસા જ ન આપે. હમણાં એક દારૂડિયો ધોમ દારૂ પી ગયો, ધોમ. હો ભાઈ, દારૂ પી ગયો અને પછી એણે FM માં ફોન કર્યો, રેડિયો મિર્ચીવાળા. કે હાલો, FM માંથી બોલો? ઓલો કે હાજી સાહેબ બોલું છું. મને કાલાવડ રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એ પર્સમાં 15,000 રૂપિયા રોકડા છે, iPhone 16 Pro Max છે, એક સોનાની રિંગ છે. પેલો રેડિયો જેકી કે વાહ સાહેબ, તમે ઈમાનદાર માણસ છો, આ પર્સ તમે પાછું આપવા માગો છો? ઓલો કે નહીં, પેલા પૂરું સાંભળો, એમાં એક આઈ કાર્ડ છે અને એમાં ખુશી નામ લખ્યું છે, ખુશી. ઓલો રેડિયો જેકી કે હું હમણાં જાહેરાત કરી દઉં છું કે આ પર્સ છે એ ખુશી નામનું વ્યક્તિનું છે અને તમને મળ્યું છે, કઈ જગ્યાએ મોકલું? બોલો કે મોકલવું ક્યાંય નથી, સાંભળો પહેલાં, ખુશીને પર્સ નથી આપવાનું,
ખુશી માટે એક દર્દ ભર્યું ગીત થઈ જાય. હમણાં એક ભાઈ રાતે ધોમ થઈને જતો હતો તો પોલીસવાળાએ રોક્યો એ કે અડધી રાત્રે દારૂ પીને ક્યાં જાત? ઓલો કે સાહેબ દારૂના ગેરફાયદાનું ભાષણ સાંભળવા જવું છે. આવું જ તમારે? પોલીસવાળાનો મગજ ઘૂમરી ખાઈ ગયો. એ કે રાતે 1 વાગે અને દારૂના ગેરફાયદાનું ભાષણ કોણ નવરો છે તને સંભળાવે? સાહેબ ઘરે જાઉં છું, ઘરવાળી તૈયાર જ છે. આખો લેક્ચર આવે એ કે એમાં તમે શું વાત કરો પેલા? અમુક તો એવા લોભિયા હોય ને એની વાત પૂછોમાં તમે. હા, હમણાં બસ સ્ટેન્ડ પાસે એક ભાઈ ઊભા કંઈક ખાતા હતા તો બાજુવાળા કાકાએ પૂછ્યું કે શું ખાવું છું? એ કે ખારસિંગ ડાળિયા ખાઉં છું. એટલે કાકાએ હાથમાં જોઈએ કે હાથમાં તો કાંઈ નથી. બોલો કે હું તો મનમાં ખાઉં છું. હમણાં ક્લાસમાં એક ભૂગોળના શિક્ષિકા બેન છે ને, એ છોકરાઓને કહેતા હતા એ કે આ પૃથ્વી છે એ ગોળ ગોળ ફરતી કેમ દેખાય છે? તે એક ટેણીયો ઊભો થયો. એ કે બેન તમે છે ને ખાવા પીવામાં ધ્યાન રાખો, તમે હરખો ખોરાક નથી લેતા એમાં જ તમને ચક્કર આવે. હમણાં એક બેન એના બાજુવાળાને ત્યાં લીમડો લેવા ગયા. એ કે લીમડો છે? તો ત્યાં બેનને બદલે ભાઈ બોલ્યા એ કે લીમડો નથી. તો ઓલા બેન કે પણ મારા બેનને પૂછો તો ખરા, એને ખબર હશે. ઓલો કે લીમડો નથી પણ તમે પૂછો તો ખરા. તો એ બેન અંદર ગયા ને એની ઘરવાળીને પૂછ્યું. એ કે બેન લીમડો છે? તે એની ઘરવાળીએ એના પતિને પૂછ્યું પાછું, હે લીમડો છે? હા, ઓલી બાઈ જાતા ઓલાને કહેતી ગઈ એ કે વાસણ કપડાવાળી બાઈ ન આવતી હોય તો હું મોકલાવું. હમણાં એક સમાચારમાં જાહેરાત આવી એ કે જાપાનમાં એક બેનનું મગજ છે એ થોડુંક એવું ડેમેજ થઈ ગયું અને એમાં એના પતિને એનો નોકર સમજવા માંડી. તો એક બેન દાંત કાઢીને બેઠા પડી ગયા. હો, એ કે ન્યાય એને મગજ ડેમેજ થઈ ગયું એટલે એના પતિને નોકર સમજે છે ને અમારે અહીંયા વગર ડેમેજે ડેમેજ જ્યાં વગર એ કે આ નોકર જ છે બધા. હમણાં એક ભાઈ એની પત્નીને કે સવારમાં હાથે પગે શું ઘસે તું? એ કે એની ઘરવાળી કે હું છે ને આ લોશન લગાડું છું, એનાથી ચામડી મુલાયમ રહે, કોમળ રહે. ઓલો કે એક કામ કર, થોડુંક જીભમાંય લગાડ, વધારે કોમળ કરવાની જરૂર છે. એક ભાઈ સવારમાં બીપીની ટીકડી લેતા હતા, બ્લડ પ્રેશરની. એટલે એક હાથમાં પાણીનો ગ્લાસ ને એક હાથમાં બીપીની ટીકડી, અને એની ઘરવાળી સામે આમ તાકીને જોતા હતા. તો એની ઘરવાળી કે આ ગોળી લેતા મારી સામું શું જુઓ છો? તે બોલો કે તું બજારમાં જાય અને તને મસ્ત જલેબીની સુગંધ આવે તો તું શું કરે? એ કે હું જલેબીની સામું જોઈ લઉં. એ કે તું બજારમાં જા અને તને મસ્ત સમોસાની સુગંધ આવે તો શું કરે? એ કે હું સમોસા બનતા હોય ને જોઈ લઉં. ઓલો કે હું પણ એમ જ કરું છું. આ બીપીની તકલીફ તારા કારણે છે એટલે તો ટીકડી લઉં છું. હમણાં એક ભાઈ એની પત્નીને દવાખાને બતાવવા લઈ ગયા એટલે ડૉક્ટર કે કેમ છે હવે? ઓલું કે સાહેબ સારું છે પહેલાં કરતાં તો. આજે સવારમાં થોડુંક અમારે ઝઘડો થયો, એમ તો થોડુંક રીસાણી છે. ડૉક્ટર કે સારું તો છે ને? કે સાહેબ બધું બરાબર છે પણ એમ લાગે છે કે થોડુંક કમજોરી જેવું છે. ડૉક્ટર કે કઈ રીતે તમને એમ લાગે છે કે કમજોરી જેવું છે? એ કે સાહેબ પહેલાં ઝઘડો કરતા હતા ને તો એ છૂટી કીટલીને પાટલો વેણું જે આવે એ મારી દેતી હતી, હજી એ ઉપાડી નથી શકતી. કેવો ત્રાસી ગયો છે બોલો. એક ભાઈ
એના 4-5 જૂના મિત્રો મળી ગયા, એને લઈને ઘરે આવ્યો. એની ઘરવાળીને કહે, જો મારા બધા જૂના મિત્રો આવ્યા છે, ચા બનાવ મસ્ત મજાની. એની ઘરવાળી કે પહેલાં તમે અહીંયા આવો. ઓફિસમાં બોલાવ્યો. બૈરાઓની ઓફિસ એટલે રસોડું. હું ધોઈડા આવો છો ગમે ત્યારે લઈને, ઘરમાં ખાંડનો એક દાણોય નથી, ચા બને કેમ? ઓલો કે એ બધું તું ભૂલી જા, ખાંડ વગરની ચા બનાવી નાખ, બાકી હું જોઈ લઈશ. થોડીક વાર થઈ એટલે એની ઘરવાળી ખાંડ વગરની ચા બનાવી અને 5 કપ ભરીને લઈ આવીને ટેબલ ઉપર ટ્રે મૂકી. ઓલો કે જો આપણે બધાય મિત્રો ઘણા સમય પછી ભેગા થયા, એટલે અમે 2 જણાવે એક અહીંયા સરસ મજાની સ્કીમ મૂકી છે. આ 5 ચાના કપ છે, એમાંથી 1 ચાનો કપ મોળો છે, એમાં ખાંડ નહીં હોય. જેના ભાગમાં આ મોળી ચા આવે એને રાત્રે પાર્ટી આપવાની છે. અને 5 કપ ઉપાડ્યા. હો ભાઈ, હરામ જો 5માંથી એકએ કીધું હોય કે મારે મોળી છે, 5 ઠપકારી ગયા. આ એક ભાઈ તો એની સાસુની ઘરે ગયો. એની સાસુ કે જમાઈરાજ આટલા બધી મોડા ક્યાં આવ્યા? હું જોઉં છું તમે જ્યારે આવો ત્યારે મોડા જ આવો છો, હું તમારી ઘરે રોકાવા આવું ત્યારે પણ જોઉં છું કે તમે મોડા જ આવો છો. ઓલો કે એવું નથી સાસુમાં, હું કામકાજવાળો માણસ છું, નોકરી કરું છું, વહેલા મોડું થઈ જાય. એ કે નહીં, તમે રેગ્યુલર મોડા જ આવો છો. ઓલો કે એવું નથી, હું ઘરે આવું, તમારી દીકરીને તૈયાર થતાં 1-1.5 કલાકનો ટાઈમ લાગે, તો એટલો ટાઈમ ન બગડે એટલે એ કે કલાક બગીચામાં બેસી લઉં. સમય બરબાદ કરવો નહીં ને એ કે આપણે. એક કવિ સંમેલન હતું ને, તો એક કવિએ બરોબર ખિસ્સામાંથી ડાયરી કાઢીને શરૂ કર્યું. 2 શર્ટ 2 પેન્ટ ને 4 લેંઘા. ત્યાં તો ઓડિયન્સ વાહ 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 વાહ. કવિ કે 2 શર્ટ 2 પેન્ટ ને 4 લેંઘા, વાહ 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 વાહ. કવિ કે પણ પૂરું સાંભળો તો ખરા, અમારી કવિતાની ડાયરીને બદલે ધોબીની ડાયરી આવી ગઈ છે. ઉલ્લી ઉલ્લી નાખવા જ મળ્યા તમે. હા, હું હમણાં ફિલ્મ જોવા ગયો ટોકીઝમાં. ફિલ્મ જોવા ગયો અને ફિલ્મ બરાબર મસ્ત જામ્યું હતું. ત્યાં મારી બાજુની સીટ ઉપર એક દાદા બેઠા હતા. એ ઊભા થઈને સીટ ઊંચી કરીને કંઈક ગોતતા હતા. ઘડીક એની સીટ જોઈને, ઘડીક મારી સીટ પાછળ જોવા આવ્યા ને, ઘડીક આગળવાળાની સીટ જોઈને, ઘડીક પાછળવાળાની સીટ જોઈને. મેં કીધું પણ દાદા શું કરો છો યાર, ફિલ્મ માંડ જામી છે ને તમે આમ કરો. મને કે મારી ચોકલેટ પલી ગઈ. મેં કીધું ચોકલેટ પડી ગઈ છે તો એ પડી ગઈ ખરાબ થઈ ગઈ હોય, એ ગોતવામાં ફિલ્મની મજા બગાડો છો. એ ચોકલેટ જવા દો. મને કે એ ચોકલેટ હાલે મારું ચોકતું થોટેલું છે. બોલો, હજી એનો રસ નથી ગયો. અદ્ભુત હોય. અમુક અમુકને ઉંમર જાય પણ એનો આનંદ ન જાય. એક બેન પ્રાઇવેટ બસમાં બેઠા હતા, તો બસવાળો ઘડીકમાં બસ જ ન ઉપાડે. ઓલા બેન થાકી ગયા, કંટાળી ગયા. કંટાળીને કે એલા ભાઈ, હવે તારો ખટારો ક્યારે ઉપાડવો જ તારે? બસ વાળો જૂનો માણાવો. એ કે બસ આગળ જ નીકળી જાય, થોડોક ભંગાર ભરાઈ જાય એટલે નીકળી જાય. મારા ખટારામાં ભંગાર જ હોય, આવો તમે તારે. હા, હમણાં એક બસમાં કંડક્ટર ટિકિટ કાપતા હતા. એમાં એક છોકરો કે કંડક્ટર સાહેબ 2 ટિકિટ આપો, એક અડધી આપો, એક આખી આપો. મારા મમ્મીની આખી અને મારી અડધી આપો. કંડક્ટર કે હવે તને મૂછો આવી ગઈ છે, તું નાનો ન કહેવાય, આખી ટિકિટ લેવી પડે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં સાહેબ, મારી આખી આપી દો, મારા મમ્મીની અડધી આપી દો, એને હજી મૂછ નથી આવી. મૂછ ઉપર કેમ ટિકિટ આખી અડધી નક્કી થતી હોય? અદ્ભુત હો. પણ હમણાં એક ગામમાં ચોરી થઈ. એટલે ગામમાં ચોરી થઈ એટલે ગામના બધા ભેગા થયા. એટલે ગામમાં એક ફકીર રહેતા હતા, એની પાસે બધા ગયા. એ કે આપણે આમની પાસેથી સમાધાન મળી જશે. ફકીર કે કાંઈ વાંધો નહીં, હું તમને એક
ચાદર આપું છું, એ ચાદરને આમ તમે પકડી રાખજો અને ગામના બધા લોકોએ એની નીચેથી પસાર થઈ જવાનું. જેણે ચોરી કરી હશે એ ત્યાં મરી જશે. આખું ગામ ભેગું થયું, ચાદર પકડી રાખી, ગામના બધા લોકો ચાદર નીચેથી નીકળી ગયા, પણ કોઈને કાંઈ ન થયું. પછી ખબર પડી કે જેણે ચોરી કરી હતી ને એ ચારેય ચાદર પકડીને ઊભા હતા. આમ છટકી જાય. બોલ, અદભુત હોય. હમણાં તો એક બેને 108માં ફોન કર્યો. 108માં ફોન કર્યો એટલે પેલો એમ્બ્યુલન્સ વાળો ભાઈ કે હાજી બોલો, શું થયું બેન? એ કે મને કાંઈ નથી થયું ભાઈ, હું ચા પીતી હતી અને ચા જરાક ઢોળાઈ ગઈ. તો દાજી ગયા છો? એ કે ના ના, હું નથી દાજી ગઈ. તો શું થયું? એ કે હું ચા પીતી હતી, ચા ઢોળાણી એટલે મારા પતિએ જરાક હસી લીધું. 108 વાળો કે બેન એડ્રેસ બોલો ખાલી, હું સમજી ગયો. તમે જે સમજ્યા એ જ. એક ભાઈને જરાક માથામાં વાગી ગયું, લોહી નીકળતા હતા, દવાખાને ગયા. દવાખાને ગયા એટલે નર્સ કે નામ બોલો, ઉંમર બોલો. પછી કે તમે પરણેલા છો? બોલો કે બેન એવું કાંઈ નથી, હું દાદરેથી પડી ગયો તો વાગી ગયું. આમાં પરણેલા જેટલા દવાખાને આવે એ ધુલાઈમાં જ આવ્યા. હમણાં એક શેઠે એની ઓફિસમાં બોર્ડ માર્યું, હું બોસ છું, તમે તમારી લિમિટમાં રહીને કામ કરજો, મારી સામું ન બોલવું. બધા આ બોર્ડ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. શું ચામ આખી ઓફિસમાં સપાટો સન્નાટો થઈ ગયો, કોઈ બોસની સામું ન બોલે. એમાં બપોરે લંચ ટાઈમ પત્યો અને શેઠ લંચ કરીને જમીને આવ્યા અને ટેબલ ઉપર જોયું તો ત્યાં એક ચિઠ્ઠી પડી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સાહેબ, ઘરેથી શેઠાણીનો ફોન આવ્યો હતો અને એમણે કીધું છે કે તમારા શેઠને કહી દેજો કે સવારના જે પેલું પોસ્ટર લઈને ગયા છે ને એ ઘરે આવીને જ્યાં હતું ત્યાં પાછું ટીંગાડી દે. હેડ ઓફિસમાંથી ચોરી એ હતા ભાઈ. અમારે અઘલો એક દી છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો, મને કે ભગવાનભાઈ છોકરી પણ ગજબ નીકળી. મેં કીધું શું થયું? મને કે હું છોકરી જોવા ગયો, છોકરી મને કે તમે માવા ખાવ છો? એ કે નહીં. તમે ગુટકા ખાવ છો? એ કે નહીં. તમે તંબાકુ ખાવ છો? એ કે નહીં. પાન ખાવ છો? એ કે નહીં. છોકરી કે તો વાંધો નહીં. તો અગલો કે તમે ખાવ છો કે વ્યસન મુક્ત વાળા છો? એ કે વ્યસન મુક્ત વાળી છું એવું નથી, પણ હું ખાવ એમાં કોઈ ભાગ પડાવે એ ન ગમે. અદભુત છે ભાઈ. હમણાં એક વકીલ વેલેન્ટાઇન ડેના દિવસે એક ગિફ્ટ કાર્ડની દુકાને ગયો. ગિફ્ટ કાર્ડની દુકાને જઈ અને પેલા ગિફ્ટ કાર્ડવાળાને કે 40 લવ કાર્ડ આપો. એ કે મને 40 લવ કાર્ડ લીધા અને એ 40 લવ કાર્ડ ઉપર લખી નાખ્યું, આઈ લવ યુ જાન, આજે સાંજે બગીચામાં મળીશું. 40 કાર્ડ ને 40 કાર્ડ ઉપર એક સરખું લખાયું. પેલો ગિફ્ટ કાર્ડ વાળો છે એ વિચારમાં પડી ગયો. એ કે સાહેબ આ 40 કાર્ડ અને એક સરખું લખાણ? વકીલ કે ભાઈ એવું કાંઈ નથી હો, મેં આની પહેલાના વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે આવા 20 કાર્ડ લીધા હતા અને એ 20 કાર્ડ ઉપર આવું લખાણ લખી અને સોસાયટીમાં 20 ઘરના દરવાજે મૂકી આવ્યો હતો. 2 મહિના પછી 5 છૂટાછેડાના કેસ મને મળ્યા હતા. આ વર્ષે 40 કાર્ડ લીધા છે, 10 કેસ તો મળશે. હમણાં એક પતિ પત્નીને રકઝક થતી હતી. તે ઓલો ભાઈ કે તું છેતરી ગઈ, તારા ઘરનાય છેતરી ગયા. લગ્ન પહેલાં તો એવા મસ્તીના સ્ટેટસ રાખતી હતી. ફેશન ડિઝાઇનર છીએ અમે, ફેશન ડિઝાઇનરનો અમારો બિઝનેસ છે. પછી ખબર પડી કે આખું ઘર ગાજ બટનને
ફોલસેડાનો ધંધો કરે. એની ઘરવાળી કે તમે રહેવા દો, મને બોલાવોમાં તમારી જેમ નથી છેતર્યા અમે, તમે તો હદ કરી દીધી. આ લગ્ન પહેલાં એવા સ્ટેટસ રાખતા હતા, સફળ બિઝનેસના માલિક, 3 પંપના માલિક. લગ્ન થયા પછી ખબર પડી કે સફળ બિઝનેસ પણ પંચરનો અને પંપના માલિક પણ હવા ભરવાના. અદભુત પોલ ખોલ્યો. મારો ભત્રીજો મન કે કાકા આ ડ્રાઈવર કંડક્ટરમાં શું ફેર હશે? મેં કીધું બહુ જાજો નહીં. કંડક્ટર છે ને એ સૂઈ જાય તો આખી બસમાં કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર છે જ અમથું સૂઈ જાય એટલે બેઠેલા બધાની એક હારકે કપાઈ જાય. જનરલ ટિકિટમાં ઉપાડે બધા. હા, એક ભાઈએ એની પત્નીના જન્મદિવસ નિમિત્તે એને જેટલામાં જન્મદિવસ હતો ને એટલા ગુલાબનો એક ગુચ્છો કરીને ગિફ્ટ દેવાનું નક્કી કર્યું. એટલે એણે ગુલાબવાળાને ફોન કર્યો કે મારી પત્નીનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે એના જેટલામાં જન્મદિવસ છે એટલા ગુલાબનો ગુચ્છો બનાવીને મારે એને ગિફ્ટ આપવાનો છે, તમે પેકિંગ કરી રાખો, હું હમણાં લેવા આવું છું. પેલો ગયો, લઈ લીધું, ઘરે ગયો. ઘરે જઈ અને ગુલાબનો ગુચ્છો ખોલ્યા ભેગું 2 જણા વચ્ચે ધબધબાટી બોલી ગયો. કારણ કે ઓલાએ નક્કી એવું કર્યું હતું કે જેટલામાં જન્મદિવસ છે એટલા ગુલાબનો ગુચ્છો આપવો છે. હવે બેનનો જન્મદિવસ 32મો હતો, પણ ગુલાબવાળાને ત્યાં સ્કીમ હતી એક સાથે એક ફ્રી. ગણ્યા તો પૂરા 66 હો. હા, હમણાં એક દેવના બિયર બારમાં એક ભાઈ બેઠા બેઠા ખુશી અને ગમ બે ભેગું કરીને દારૂ પીતા હતા. તો એક ભાઈ એનો ભાઈબંધ એવો એ કે કેમ આમ કંઈ સમજાતું નથી, આજ ખુશી ને ગમ ને બધું ભેગું. એ કે યાર હું કોલેજમાં હતો ને ત્યારે જે છોકરી મને બહુ ગમતી હતી એ છોકરીની સાથે મારા લગ્ન ન થયા. હું એવું ઈચ્છતો હતો કે મારો છોકરો કે મારું સંતાન એને મમ્મી કહીને બોલાવે, પણ એવું ન થઈ શક્યું, એનું મને દુઃખ છે. તો ઓલો કે ખુશી છે ની છે એ કે આજે એના લગ્ન બીજે થયા, એને 20 વર્ષની દીકરી છે, મારે 22 વર્ષનો દીકરો છે, અને એ બેયના લગ્ન કરાવી દઉં એટલે મારો છોકરો સાસુના નાતે પણ એને મમ્મી કહીને બોલાવે તો મને રાંતરથી રાજીપો થશે કે એને મમ્મી કીધી. ગમે એમ કરીને મન મનાવી જ લેવું, પછી ક્યાં વાત રહી. હમણાં એક દાદા ટ્રેનમાં જતા હતા ને તેણે ટીટીને પૂછ્યું કે હું આ બાથરૂમમાં બીડી પી લઉં? ટીટી કે નહીં, અહીં બીડીની મનાઈ છે, દંડ થશે. તો દાદા કે આમાં આટલા બધા બીડીના ઠૂંઠા તો પડ્યા છે, કોણે પીધી? બોલું ટીટી કે તમારી જેમ જે પૂછવા નહોતા આવ્યા ને એણે પીધી. ભારતમાં કે બધું થઈએ કે પૂછવા જાવ તો લપેટામાં છો. હમણાં એક ભાઈને નોકરીમાં ટ્રાન્સફર થયું એટલે એને બીજા કરીને સામાન ફેરવવો હતો. હવે પેલા ગાડીવાળાએ જેટલું ભાડું કીધું એટલામાં તો સામાન નવો આવી જતો. તો એ કે આ ટ્રાન્સફર થયું છે તો જવું પડશે, સામાન કેમ ફેરવવો? એમાં એનો એક મિત્ર છે એને ફોન કર્યો. એ કે આવી રીતના છે, આ ગાડીવાળો જેટલું ભાડું કહે છે એટલા ભાડામાં તો સામાન બીજો આવી જશે, તો શું કરવું હવે? ઓલો કે એક કામ કર, તારો જે કાંઈ સામાન છે એ બધાની એક ફોટોગ્રાફી વ્યવસ્થિત કરી નાખ અને OLX ઉપર એને વેચાણ માટે મૂકી દે. તારે જે સ્થળે લઈ જવું છે એ સ્થળના એડ્રેસ ઉપર બીજા નામથી ઓર્ડર કરી દે. OLXવાળા ડિલિવરી ફ્રી આપશે અને પેટીએમથી પેમેન્ટ કરા એટલે 10% કેશબેક આપશે. એક જગ્યાએ લગ્ન મંડપમાં ગોરદાદા વિધિ કરતા હતા, બધી વિધિ થઈ અને વરરાજો છે એ કન્યાના ગળામાં મંગળસૂત્ર બરોબર બાંધવા જતો હતો. ત્યાં ગોરબાપાએ કીધું કે ઊભો રે ભાઈ, અહીં બેઠા એ બધા સાંભળો ભાઈ, જે કોઈને વાંધો હોય તકલીફ હોય એ અત્યારે કહી દેજો. હજી પણ આપણે આ લગ્ન અટકાવી શકીએ, પણ લગ્ન થઈ જાય અને પછી પાછળથી કોઈને તકલીફ પડે
તો પછી આ બંનેનું જીવન બગડે એવું ન થવું જોઈએ. ગોરદાદા વાત કરતા હતા, પાછળથી છેલ્લેથી એક બેન નાનું એવું છોકરું કાંખમાં તેડીને ઊભા થઈને આગળ આવતા હતા. બધાય ભાળી ગયા. કન્યાનો ભાઈ ભાળી ગયો, કન્યાનો બાપો ભાળી ગયો, અને કન્યાએ તો વરરાજાનો કાટલો પકડી લીધો. ભાઈ ધબધબાટી બોલવા માંડી. કન્યાનો ભાઈ વરરાજાને 2-4 ઝાપો ટાટી ગયો. કન્યાએ કાટલો પકડી નાખી દીધો. કન્યાનો બાપો તો બંદૂક કાઢી આવ્યો, ભડાકે દઈને વાગડી. ગોર બાપાએ બધું શાંત પાડ્યું. ઓલા બેન છોકરાને તેડીને આગળ આવ્યા હતા, એને પૂછ્યું, એ કે બોલો બેન, તમને આ લગ્નથી શું વાંધો છે? એ બેન કે મારે કાંઈ વાંધો નથી, પાછળ સમજાતું નહોતું એટલે હું તો આગળ આવતી હતી. તારું આગળ આવવામાં ઓલાને ખોખરો કરાવી દીધો. હમણાં એક જગ્યાએ લગ્ન નક્કી થતા હતા, એમાં છોકરાના અને છોકરીના બાપા બેઠા હતા. ગોરબાપાએ કીધું કે બંનેની કુંડળી મળે છે, 36 ગુણ મળી જાય છે, આ લગ્ન નક્કી કરી નાખો. છોકરાનો બાપો કે તંબુરો નક્કી કરી નાખે. કે શું વાંધો, પણ 36 મળે છે. છોકરાનો બાપો કે 36 મળે એટલે જ નથી કરવું. કાં? એ કે અમારો નપાવટ છે, હામું હું નપાવટ લાવવું. અદ્ભુત સમય છે હો સાહેબ. એટલે આ જુવાનિયા મિત્રોને છેલ્લે એક વાત કહેતો જાઉં કે સમયની સાથે જ્યાં મેળ પડે ત્યાં મેળ પાડી લેજો. કારણ કે સમય છે એ કોઈની રાહ જોતો નથી. એ નીકળી જશે એટલે ઉંમર તમારી વધી જશે તો ખોટ તમને જ પડવાની છે. એટલે વોલ્વોની વાટમાં પછી છે એ સકડામાં જવું પડે, એવું ન થાય. એના કરતાં સાદી એસટીમાં બેસી જાજો. હા, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ હસાયરાઓને માણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો, અને કમેન્ટ થોડીક હારી કરતા રહેજો, એટલે અમારા પ્રોડ્યુસરને મજા આવે. ધન્યવાદ.